જય સ્વામિનારાયણ. કદાચ જાળીલાવાસી ભક્તોનો ભાવ જોઈ અને અમારા પદયાત્રિકોને એવું લાગ્યું હશે કે રોજ આવું જ હશે, પણ દિલ્હી બહુ દૂર છે, પહેલો દિવસ છે એટલે પદયાત્રિકોને અમારા હરિભક્તો લાડ લડાવે છે. બાકી રાજસ્થાનમાં પહોંચ્યા પછી કોઈ તમારો ભાવ પૂછવા નહીં આવે. આ તો આપણી ગરવી ગુજરાત, સવામણો સૌરાષ્ટ્ર છે. મારી કાઠિયાવાડમાં કોક દે તો ભૂલો પડે ભગવાન, આજે મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવો. શામળા આ તો આપણી કાઠિયાવાડની મહેમાન ગતિ છે અને એમાં પાછા આપણા જ પાઠશાળાના વિદ્યાર્થીની છે મંજુબેન. તો એ મંજુબેન વિશ્રમભાઈ સુતરિયા, એમનો આખો પરિવાર, ખોડાભાઈ, રાઘવભાઈ વગેરે. તો આ સુતરિયા પરિવારે આપણા પદયાત્રા સંઘનો સ્વાગત કર્યું છે અને સાથે સાથે આખું જે અહીંયાનો આપણો મહિલા મંડળ છે તો એ પણ બધા ભાવથી તમામ પદયાત્રિકોનું સ્વાગત કરે છે. સ્વાગત હંમેશા ઠાકોરજીને લઈને હોય, બાકી માણસને કોઈ ભાવ પૂછતું નથી. તમે ગમે ત્યારે અહીંયા જાળીલામાંથી નીકળો, કોઈકની જાનમાં આવ્યા હોય ત્યારે કોઈ ફૂલડા પાથરવા આવે. આ તો આપણે ઘનશ્યામ મહારાજને મળવા માટે જઈએ છીએ એટલા માટે બધાયને ભાવ હોય. જે કાંઈ બધાયને ભાવ છે આપણી કંઠીને લઈને, આપણા સત્સંગને લઈને અને આપણા મહારાજને લઈને. તમે વેવાઈને ગામ ચાલીને જાવ તો કેમ લાગે? જાઓ તમે? અને બીજી અને જાઓ તો એમ કે ગાડીનો વેત, અમે ભૂલનો દીકરી દઈ દીધી, આ દશા થાય. અને છપૈયાનું જ્યારે થાય તમે જોશો, આ ગુજરાતમાં તો ઠીક છે, જાણીતું છે, રાજસ્થાન યુપીમાં અજાણ્યું હશે, પણ છતાંય પદયાત્રિકો ઉપર ભાવ બધાને ખૂબ સારો, જેની જે શક્તિ હોય એ પ્રમાણે સરભરા કરે. એટલે જે કાંઈ છે બધું મહારાજને લઈને છે. ઠાકોરજીની મૂર્તિઓ રાજસ્થાનમાં બનતી હોય, ગામડાઓની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા હોય. જૂના જમાનામાં વાહનો નહોતા એટલે એને ગાડામાં બેસાડી અને મૂર્તિઓને લાવવામાં આવે, આખા ગામમાં ફેરવવામાં આવે. આખું ગામ ફૂલના હાર ને ફૂલની છાપ લઈ અને સામે જાય અને એ ગાડાની અંદર જે મૂર્તિઓ હોય એના ઉપર બધા ફૂલ ઉડાડે. એ ફૂલ ઉડાડે ત્યારે એ ફૂલ બળદ ઉપર પણ પડે, પણ એને એમ થાય કે અમારું સ્વાગત છે. એનું સ્વાગત નથી, અંદર બેઠેલા. સમજાય છે તમને? એમાં આપણને એમ થાય કે અમારી માથે ફૂલ, તમારી માથે નથી. જે છે એ બધું ઠાકોરજીને લઈને, ઘનશ્યામ મહારાજને લઈને છે. અને મને ચોક્કસ કહેવાનું મન થાય પહેલા તો તમને બધાને, કારણ કે અંધારામાં તો કઈ મોઢા દેખાયા નહોતા, એટલે બહુ જ ભાગ્યશાળી છો. તમારી જિંદગીની અંદર આ 2 મહિના કંઈક કુદરતે એવા સુવર્ણ અક્ષરે લખ્યા હશે કે ઘર બાર કુટુંબ પરિવાર છોકરાઓ ભણતા હશે, બીજું ત્રીજું એ બધું મૂકી અને 2 મહિના માટે નીકળવું એ કોઈ ઓછા કિસ્મતની વાત નથી. એટલે બહુ ભાગ્યશાળી. તમારા ઘણા બધા હરવા ફરવાના મોજ શોખના દિવસો તમારી જિંદગીમાં ગયા હશે, પણ આના જેવા એક પણ નહીં હોય. કારણ કે પગ દુખશે, તડકો લાગશે, થાક લાગશે, બધું થશે, પણ ઠાકોરજી રાજી થશે. અને આપણે જે કઈ નીકળ્યા છીએ કોઈ મોજ શોખ માટે, ઘરેથી છૂટા પડવા માટે નહીં, પણ મહારાજને રાજી કરવા માટે નીકળ્યા છીએ. આજે તમે 22 કિલોમીટર ચાલ્યા, એટલે સવારના ટાઈમે લગભગ આટલું ચાલવાનું. ક્યારેક એકાદું ઓછું હોય તો ક્યારેક એકાદું ઉતારા પ્રમાણે વધારે પણ હોય. એટલે મારી ફરજમાં આવે કે મારે તમને ખબર પણ પૂછવી જોઈએ તો કેવો થાક લાગ્યો. અને મેં તમને કાલે કીધું છે કે અઠવાડિયા સુધી થાક લાગશે. તમારા શરીરને બિલકુલ ચાલવાની ટેવ પડેલી નથી. શેરીમાંથી બહાર નીકળીને રિક્ષાવાળામાં શોધતા હોય એટલે ટેવ પડેલી નથી, એટલે થોડું ઘણું એવું રહેશે. પણ તમે અમદાવાદ પહોંચો, નરનારાયણ દેવ ધક્કો મારશે એટલે પછી તમારી ગાડી ચાલી જશે. અને મહારાજને રાજી કરવા હોય, આપણા ઋષિમુનિઓ, આપણા નંદ સંતો, અત્યારે વાહનોની વ્યવસ્થા છે. એક સમય એવો હતો કે ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ મહાપુરુષો એ વખતે કદાચ વિમાનમાં ફરે તો ચાલે, આવી જેની સામર્થ્ય હતી, છતાં એને પગપાળા ગામડે ગામડે ફરી અને સત્સંગ
કરાવેલો છે. આ બધો એનો કરાવેલો એ નંદ સંતોનો જે દાખલો છે એને કારણે આજે આપણે એટલા બધા સુખી છીએ. આજે આવા મોટા મોટા મંદિરો છે. તે દિવસે આવી મંદિરોની વ્યવસ્થા નહોતી. કોઈ ગૃહસ્થના ઘરની અંદર સાધુ સંતો જાય, ગૃહસ્થના ઘરમાં બહેનો હોય તો એ પેલા ઢોર બાંધવાની જે કોડ આવે ને એમાં રાત્યો રહેતા, આખી રાત પેલા શું કહેવાય કરડ્યા કરે. તો એવામાં એ લોકો રહેતા અને એમણે સત્સંગ કરાયો છે. અને આજ આપણે જ્યાં જઈએ ત્યાં બધે સ્વાગત સન્માન છે. આજ તો આપણે લાડે કોડે ભગવાન ભજીએ છીએ. આપણા વડવાઓની આ કુરબાની છે. એમની કુરબાનીઓ ઉપર આજે આપણે સુખી છીએ. આપણા વડવાઓએ જે મહારાજ વખતે આમ તો એવું કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનો વધારેમાં વધારે પ્રચાર જો કર્યો હોય તો એ બે વ્યક્તિને ફાળે જાય. એક આ સંપ્રદાયનો સાધુ અને બીજી આ સંપ્રદાયની દીકરીઓ કે જે કરિયાવરમાં સત્સંગના સંસ્કારો લઈ અને ગામડે ગામડે ગઈ અને જેણે આખા ગામને સત્સંગ કરાવ્યાના દાખલા છે. એટલે આ બંનેની કુરબાની બહુ જોરદાર છે. આપણે એના જ જ્યારે વારસદારો છીએ. તમારી 7 પેઢીના વડવાઓ ગુજરી ગયા છે, કોઈને આ મોકો નહીં મળ્યો હોય. અને આપણામાં કહેવત હતી કે સંઘ દ્વારકા નહીં પહોંચે, કારણ કે દ્વારકાથી આગળ જવું એ વખતે બહુ અઘરું હતું. આજે આપણે 1600 કિલોમીટરનું અંતર કાપી અને ઘનશ્યામ મહારાજને મળવા માટે ભગવાનના ભરોસે જઈ રહ્યા છીએ. કાલની કોઈને કાંઈ ખબર નથી, પણ છતાંય ભગવાનમાં વિશ્વાસ મૂકી અને આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે અમને વિશ્વાસ છે કે ઘનશ્યામ મહારાજ બધાની સાથે રહેશે. અને આપણી હિન્દુ સંસ્કૃતિની જે ધરોહર કહેવાય રામ, શ્યામ અને ઘનશ્યામ, આ ત્રિપુટી કહેવાય. અને તમે જુઓ તો એક અતિ ઉત્તમ એવો કળિયુગનો અવતાર, એક ત્રેતાયુગનો અતિ ઉત્તમ ને એક દ્વાપર યુગનો અતિ ઉત્તમ અવતાર. અને આ ત્રણ ઉપર આપણી આખી સંસ્કૃતિની ધરોહર ચાલી રહી છે. અને તમે જાણો છો કે જેના માટે આપણા કેટલા બધા હિન્દુઓએ માથા કપાવ્યા એ પવિત્ર રામ જન્મભૂમિ. તો એ રામ જન્મભૂમિ માટે 500 વર્ષથી બધી ચર્ચાઓ ચાલતી હતી અને એ મંદિર તૈયાર થયું. અને મેં કાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે તમે એટલા માટે ભાગ્યશાળી છો કે રામલલાને જ્યારે પધરાવ્યા ને ત્યારે પ્રતિષ્ઠા કરવા માટે, એના દર્શન માટે તો મોટા મોટા શેઠો ને શાહુકારો બહુ જાજા ઉદ્યોગપતિઓ બધા રાજકારણીઓ બધા ગયા હશે. પણ એ બધા મોટા મોટાને તે દિવસે યોગ મળ્યો હતો. પણ કોઈ ગાડીઓમાં, કોઈ ચાર્ટર્ડ પ્લેનમાં એવી રીતે ગયા હતા. પણ રામલલાના દર્શન 1500-1600 કિલોમીટર પગે ચાલીને કરનારા તમે પહેલા વહેલા હશો. એટલા માટે તમે બહુ ભાગ્યશાળી છો. તમારા ઉપર ભગવાન રઘુનાથજીની ખૂબ પ્રસન્નતા થશે. મથુરાની અંદર પણ ચાલીને જનારા અહીંયા છેકથી બહુ ઓછા હોય તો આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એને પણ રાજી કરવા માટે એમની જન્મભૂમિએ પણ દર્શન કરવા માટે જવાનું છે. હરિકૃષ્ણ મહારાજ ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને દાખલો કર્યો. અમને ઘણાએ કીધું કે ભાઈ સંઘને લઈ જવાની લિમિટ હોય, 25 માણસ, 50 માણસ, 130-35 ક્યાંય જોયા છે તો ન જોયા હોય તો જોઈ લેજો. અને મહારાજ બધાને સુખરૂપ ત્યાં પહોંચાડી પણ દેશે. અને મેં તમને કાલે કહ્યું તો એમ કે ભજન કરતા કરતા આમાં જેટલા બેઠા છે ને એમાંથી જેટલા થાકી ગયા છે ને એનું ભજન ઓછું છે. જેટલો વધારે ભજન કરો એટલો થાક બિલકુલ ઓછો લાગશે. 2-4 દિવસ ઠાકોરજી તમારું પેપર ચેક કરશે અને પછી તમને સારામાં સારું રિઝલ્ટ આપશે. એટલે હું છે ને કે જાઉં છું પાછું માંડ ઘરમાંથી ટ્રેક્ટર પાછળ ટીંગાઈ જશું, બાકી ઘરે તો જાવું જ નથી. તો ખૂબ ખૂબ ભજન બધાએ કરતા રહેજો. બપોર પછી પણ લગભગ 10 કિલોમીટર કદાચ હોય તો એટલું હશે, કદાચ મને બહુ ખ્યાલ નથી. સાલાસર કેટલું થાય? બસ એટલું જ થતું હશે. એટલે આપણે 32 કિલોમીટરે સાંજ પડી જશે. થોડાક દિવસ થોડું થોડું છે, પછી ધીમે ધીમે ડોઝ વધારવાનો અને પછી લાઈન ઉપર આવી જઈશું. બરાબર? તો તમે જોઈ રહ્યા છો કે જાળેલા ગામનો ખૂબ સારો સત્સંગ આવો સરસ મજાનો
મંદિર, તમે અંદર ચોખ્ખાઈ આ તે બધું લગભગ બધા વડીલો જ છે, બહુ તમારે જેમ દોડે એવા નથી, આમ કરતા જ બધા ચાલે છે. પણ છતાંય સત્સંગનો યોગ ખૂબ સારો છે, સારો મહિલા મંડળ ચાલી રહ્યું છે અને ધૂન કીર્તન ભજન સભાઓ આ બધું થઈ રહ્યું છે. આ બધો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. નહીતર બહેનોનો સ્વભાવ તો ઓટલે બેસીને ગપ્પા મારવાનો હોય, કોઈ ધૂન ભજન કીર્તન આજ કરે એવું નથી. પણ છતાંય આ બધા કરે છે. તમારા ગામમાં મહારાજ પધાર્યા છે? સ્વામિનારાયણ ભગવાન નથી આવ્યા? અચ્છા, એવું છે. સરસ. તો ભક્ત ચિંતામણીમાં નામ આવે છે, કારણ કે જેનું કામ હોય એને વાંચ્યું હોય. આપણે વાંચી હોય 100 વાર, પણ હવે ઝીણા ઝીણા કામ કોણ યાદ રાખે? હા, એવું કે છે કે પ્રજાપતિને ઘેર મહારાજ અહીંયા પધારેલા છે, એટલે પરમાત્માની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ, જ્યાં ભગવાનનું પગલું પડ્યું હોય ને એ પવિત્ર યાત્રા ધામ જ કહેવાય. એટલે આપણે તો એક કાંકરે બે પક્ષી, અને આપણે રસોઈ બનાવવાની એ માથાકૂટ નહીં, અને પ્રસાદીનો ગામમાં બે કામ આપણા થાય. ભગવાનને એવી પ્રાર્થના કરું કે બધા વડીલો છે પણ ખૂબ મહારાજ એમને ભજન ભક્તિનો બળ આપે અને તંદુરસ્તી ખૂબ સારી રાખે. એટલે સુરતમાં નજર કેદમાં રહેવાના વારા ન આવે ને અહીંયા ખુલ્લા આસમાનમાં બધાય વિહરો અને મહારાજ બધાયને અંત કાળે સેજે સેજે જન્મ મરણના ચક્રવાતમાંથી છોડાવી અને ધામમાં લઈ જાય. અને બધાએ ખૂબ ભજન કર્યા કરવું, બેઠા બેઠા નવરા બેસવું નહીં. અત્યારે તો ભણ્યા હોય કે ન ભણ્યા હોય, બધાયનો ગુરુ મોબાઈલ છે, બધાની પાસે મોબાઈલ હોય જ. એટલે મોબાઈલના માધ્યમથી ઘરે ટીવી સ્ક્રીન હોય તો કથાઓ સતત સાંભળ્યા કરવી, ઘેર બેઠા ઉત્સવ સમયાઓના દર્શન કરવા, કીર્તનો સાંભળવા, માળા કરવી. સરસ મંદિર છે, આવીને પ્રદક્ષિણા કરે, સેવા કરે, જેને જે યોગ્ય લાગે એ રીતે ખૂબ બધા જ ભજન ભક્તિ કરતા રહેજો. અને બધાયના મહારાજ શરીર ખૂબ સારા સારા રાખે એવી ભગવાનને, કારણ કે હવે બીજી તમારે કાંઈ જરૂર નથી. હવે તો કાઠિયાવાડી ભાષામાં ખાઈ પી ઉતર્યા છો, એટલે દેવ તમને સાચવે અને તમે દેવને સાચવો. અને તમારા બધાયના ગયા પછી ગામડાનું શું થશે એ ચિંતાનો વિષય છે, કારણ કે હવે કોઈને ગામડામાં રહેવાનું બિલકુલ ગમતું નથી. એટલે પદયાત્રિકોને, કારણ કે તમે થાક્યા છો, તમે પગ ઊંચા નીચા કરો છો એ મને પણ ખબર જ છે. અને બપોર વચ્ચે થોડોક જ વિશ્રામ લેવાનો હોય અને વળી પાછું 3:30 થાય એટલે આપણે ચાલતા થવાનું હોય. અહીંયાથી જ્યારે તમે ચાલતા થશો ત્યારે એક અતિ પ્રસાદીનું ગામ આવશે, સુંદરિયાણા. ઓળખો છો સુંદરિયાણાનું કોણ છે? હેમરાજ શાહ, જેમણે શીર સાથે સત્સંગ રાખ્યો. એમને સત્સંગ માટે નાત બાર મૂકે, એની સાથે રોટી ને બેટીનો વ્યવહાર તોડી નાખ્યો. 3 પેઢીઓ એની કુંવારી રહી, પણ જેને સત્સંગ છોડ્યો નથી. અતિ શુરવીર સુંદરિયાણાના હેમરાજ શાહ હરિલીલા મૃતમાં બહુ વિસ્તારથી બિહારીલાલજી મહારાજે એનું આખું આખ્યાન લખ્યું છે. તો એવા હેમરાજ શાહ, અને દિવસ પણ એટલો સરસ છે કે હેમરાજ શાહ એ જ્યારે ધામમાં ગયા, મહારાજના ધામમાં, આખા પરિવારે સત્સંગ સ્વીકાર્યો. એટલે એ લોકો તો વણિક પરિવારના જૈન ધર્મ વગેરે હોય, અને કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે ત્યારે જ્ઞાતિમાં થોડુંક આમ તેમ ચાલ્યા કરતું હોય, તો એ ન્યાયે એમણે જ્યારે ધર્મ પરિવર્તન કર્યું, કહેતા મહારાજને ઓળખ્યા સુંદરિયાણાના ગામધણી ડોસા ખાચર. તો એ ડોસા ખાચરના કારણે મહારાજ સુંદરિયાણા પધારતા. વનાશા, શિવાશા, એમના જે દીકરાઓ, એમના ભત્રીજા, તો આ બધાએ કઈ રાજકાજ માટે ડોસા ખાચરને ઘેર જતા હોય અને ભગવાનની ઓળખાણ થઈ, સત્સંગ થયો. અને હેમરાજ શાહ એક એવા હતા કે એને કોઈ એમ કે અમારા સ્વામી આવ્યા છે, તો એમ કે સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવલિયા. આવી પોતે નિષ્ઠા વાળા હતા. તો એ હેમરાજ શાહ ને એમના જે દીકરા પૂજાશા, વનાશા, એમને સહેજે ગોપાળાનંદ સ્વામી આવેલા, પૂછ્યું કે તમારા પિતાજી? તો કે સ્વામી એ તો અમને માંડ આવવા દે, એ કઈ અહીંયા આવે એવું નથી. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે એમને એક વખત તમે અહીં લાવો એટલે પોપટ પાંજરામાં, કારણ કે આ તો મહાપુરુષ હતા. અને એ વખતે એમને લાવવાનો જ્યારે કોઈ ઉપાય નહોતો. હું તમને ટૂંકમાં આ વાત બતાવું છું.
તો એ વખતે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે એમનામાં બીજી કાંઈ કળા તો કે એ પ્રખર નાડીવૈદ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે તો પછી એમ કેજો કે અમારા સ્વામી બીમાર છે તો એમની નાડી જોવા તમે આવો. ત્યારે વનાશા અને શિવાશા કહે છે સ્વામી તમે તો બેઠા બેઠા વાતો કરો છો અને અમારે એવું કેમ કેવું કે સ્વામી બીમાર છે? તમે પાટમાંથી લાંબા થઈને સુઈ ગયા, અમે માંદા છીએ. મહાપુરુષને માંદા થતા વાર નહીં, સાજા થતા વાર નહીં. અને તરત જ બે ભાઈઓએ જઈ અને કહ્યું કે પિતાજી અમારા સ્વામી, ત્યાં તો પેલા કહે છે સ્વામી બીજા કોઈને કહેવાય ને, અરે અમારા મહારાજ જે આવ્યા છે ને એ બીમાર છે તો એની નાડ જોવા માટે આવો. અને વૈદ છે એમાં કોઈ દિવસ ભેદભાવ કરે નહીં, ગમે તે હોય તો એની નાડી જોવા માટે જાય. અને યમરાજ શાહ આવ્યા, સરસ શાહુકાર, માથે મોટી કાળી ટોપી, કાળી બંડી, ભડકતું ધોતિયું, એક હાથે આમ પકડેલું, આમ ગિરનારની ટોપમાંથી કેસરી સિંહ આવતો હોય ને એમ ગસગતી ચાલે. ગોપાળાનંદ સ્વામી તો આમે ને આમે જોઈ રહ્યા કે છે ને કઈ બાદશાહી. અને સ્વામી તરત જ આંખો બંધ કરી દીધી. શેઠ થોડાક નજીક આવ્યા એટલે બેસાડ્યા બાજુમાં. એટલે સ્વામી તરત આંખો ખોલી અને યમરાજ શાહ કહે છે શું થાય છે? સ્વામી કહે છે કે તમે નાડી જો પછી ખબર પડે. એટલે આ હાથની નાડી આમ જ્યાં પકડી, આ તો યોગીરાજ હતા, તરત જ નાડી ચાલતી બંધ. સ્વામીએ ધબકારા બંધ કરી દીધા. ને આપણે બંધ થાય તો તૈયારી કરવી પડે. એટલે આમને વિચાર થયો કે આ નાડી ચાલતી નથી. નહીતર કેવું હોય કે માણસનું જયારે છેલ્લો સમય હોય ને ત્યારે છેલ્લી આ નાડી ધબકતી બંધ થાય, ધીમે ધીમે હૃદય ધબકતું બંધ થાય. અને સ્વામીને આ યમરાજ શાહને બહુ આશ્ચર્ય થયું. ત્યારે સ્વામીએ કીધું કે આ હાથને હાથમાં ન આવે તો આ હાથને જોવો ને, ઠાકોરજીએ બે હાથ દીધા છે, બીજા હાથની આમ જ્યાં જોઈ તો સ્વામી એને પણ તરત ખેંચી લીધી. પછી પગની પેનીની ઉપરનો જે ભાગ હોય ને ત્યાંની નાડી જોવામાં આવે. નાડીમાં ખબર પડે ને, એટલે નસમાં જે ધબકારા સંભળાતા હોય તે ત્યાં સ્વામીએ આમ હાથ સ્વામીને રાખ્યો તો એ પણ ખેંચી લીધી. અને સ્વામી મરક મરક હસતા હસતા કહે છે કે વૈદ્યરાજ નાડી પકડાતી નથી લાગતી. યમરાજ શાહ વિચાર કરે કે હાથ પગની નાડી બંધ હોય, આવી રીતે હસતા હસતા કોઈ દિવસ બોલે નહીં. અને પછી સ્વામી કહે છે કે એક કામ કરો, હૃદય ચાલુ છે કે નહીં એ તો જુઓ. અને યમરાજ શાહે હૃદય ઉપર હાથ મૂક્યો અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ હૃદયના ધબકારા બંધ કરીને કહે છે કઈ નથી મેળ બેસતો. અને એ વખતે આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે યમરાજ શાહને આખા શરીરે પરસેવો વળી ગયો કે આ મારા ભગવાન સિવાય આ કામ બીજા કોઈથી થાય નહીં. અને તરત જ એવું કીધું કે તમે નાડીના તો નરવા છો પણ હું માંદો, આજ મારું વૈદું કરવા તમે આવ્યા, માટે તમે મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ તો ગઢડામાં બેઠા છે, હું તો એના 500 પરમહંસમાં નાનામાં નાનો સાધુ. જો આ ગોપાળાનંદ સ્વામીને મોટા, આપણે હોઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ મોટા તો ત્યાં છે પણ કાર્ય કરતા મુખ્ય તો હું જ છું. ચાલો એટલે દુનિયા આપણને આ પગે લાગતી નથી. અને એ યમરાજ શાહ પછી સત્સંગી થયા. અને સત્સંગી થયા એટલે બધાએ જ્ઞાતિબાર મૂક્યા. અને એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ તેડવા માટે આવ્યા. અને એનો ત્રયોદશાનો દિવસ આવ્યો વસંત પંચમીના દિવસે. ક્યારે વસંત પંચમી ગઈ? ગઈકાલે. તો તે દિવસે એનો ત્રયોદશા હતો. અને દીકરાઓએ વાત કરી કે આવી રીતે અમારા પિતાનો ત્રયોદશા છે તો અમારે જ્ઞાતિ જમાડવી છે. એટલે બધાએ આ પાડી. અને પીરસવાનો જ્યારે સમય થયો અને એ વખતે એવું કીધું કે નાચ જમવા માટે તો જ બેસે કે તમે ડોકમાંથી કંઠીઓ કાઢી નાખો. આ લોકો કે છે કે એ વસ્તુ તો અમારા પિતાએ માથા સાટે રાખ્યું, એ તો નહીં બને. બધા જતા રહ્યા કે 7 વાનાનું સુખડું એ વખતે 7 મિષ્ટાન બનાવેલા. અને આટલા બધા એનું બગડે, કારણ કે નાચ એટલે એકલા સુંદરીયણાની ન હોય, આખા ધંધુકામાં જે કાંઈ એ વણિકોની જ્ઞાતિ હોય એને તેડવાની હોય. અને એ વખતે દીકરાઓ મૂંઝાયા અને તરત ને તરત એક ઘોડેસવારને ગઢડા મોકલો. મહારાજ ધર્મ સંકટ આવ્યું છે, એટલી બધી રસોઈ કરેલી છે. અને મહારાજ તમામ સંતો પાર્ષદો હરિભક્તો સહિત માણકીએ અસવાર થઈને સુંદરિયાણા અને યમરાજ શાહના ત્રયોદશાને બધા સંતો અને ભક્તો આવી અને
જમ્યા અને મહારાજ કે છે કે મેં બહુ રાજી થયા, એને શીર સાથે સત્સંગ રાખ્યો. આપણે દર્શન કરીશું. ગામની બહાર છત્રી છે અને ત્યાં ખૂબ વસંત પંચમી હતી એટલે મહારાજે ગુલાલ ઉડાડેલો છે એ જગ્યાએ બપોર પછી બધાએ. એટલે એવું નહીં વિચારવું કે ગામમાં કેમ જાવ, ગામમાં મંદિર પ્રસાદીનું છે એટલે મંદિરે પણ આપણે દર્શન કરવા જવાનું છે. પછી તમે ટોરડા મૂકશો એટલે 20 દિવસ સુધી કઈ મંદિરનું નામ નિશાન નહીં આવે, એટલે હોટલના બોર્ડ વાંચવાના છે. એટલે જે પ્રસાદીના ગામ આવે, પવિત્ર ચરણરાજ મહારાજ કેટલી વાર જે ગામની અંદર પધાર્યા, તો એક પછી એક ગામના દર્શન આપણે કરવાના છે. માથું મૂકી અને પ્રાર્થના કરવાની છે કે હેમરાજ શાહ જેવી સત્સંગની નિષ્ઠા અને દ્રઢતા એ મહારાજ અમારામાં. આપણે તો તળિયા વગરની ભક્તિ, ઘડીકમાં પાછું બધું ફરી જતા વાર ન લાગે એટલે ખૂબ નિષ્ઠા મહારાજની મજબૂત રાખી અને ભજન ભક્તિ બધાએ કરવું. અને સંઘની અંદર પણ બધાએ ધ્યાન રાખીને જે રીતે આપણે બતાવ્યું કે એક બાજુ આખા રોડમાં નહોતા હાલતા ને, એક બાજુ સાઈડમાં બે ની જોડમાં હંમેશા ચાલવું, વચ્ચે ગેપ પડે, પાછળ વાળા દેખાતા બંધ થાય તો આપણે ત્યાં ને ત્યાં થોડી વાર માટે રોકાઈ જવું, પાછળ વાળા દેખાય પછી જ આગળ ચાલો. તમે અત્યારે પગનું બહુ બળ પછાડશો ને તો ઠાકોરજી ખેંચી લેતા વાર નહીં લગાડે, એટલે ધીમે ધીમે માપસર બધાને સાથે રાખીને હંમેશા ચાલવું. અને અહીંયા આજે જાળેલાની અંદર વશરામભાઈની રસોઈ છે તો એ પ્રસાદ આપણે બધાએ અહીંયા લેવાનો છે. તો બહુ સારા સત્સંગી અને એમના દીકરાઓ વિશાલભાઈ વગેરે એ પણ ખૂબ સારા ભાવવાળા છે. તો એમના ઘર અહીંયા પાછળ પટેલ સમાજની વાડી, ત્યાં બધે તમારા માટે વિશ્રાંતિ, કારણ કે હવે આયોડક્સ ને એવું પાછા ઘસશો ને, ઘડીક સેવા કરશો ને એવું છે તો આરામ કરજો થોડી વાર, અને પછી 3:30 આપણે પાછું અહીંયાથી ચાલવાનું હોય. એટલે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું તમને બધાને ખૂબ ચાલવાનું બળ આપે. અને આવી સરસ તમારી જેમણે સરભરા કરી છે જાળેલાનો સત્સંગ સમાજ અને અમારો જે સુતરિયા પરિવાર, એમને પણ ભગવાન ખૂબ ખૂબ સત્સંગ ભજન ભક્તિનું બળ આપે. બીજું તો ખૂબ દીધું છે, રૂપિયા ખૂબ આપ્યા છે અને સંસ્કારો પણ ખૂબ સારા ભગવાને આપ્યા છે. તો આવા નવા સત્સંગના ખૂબ સારા કાર્યો એ લોકો કરતા રહે. દિવાળી ઉપર મારી પાસે જો તારીખ માંગે છે કે કથા અહીંયા આપણે 5 દિવસની કરવી છે. ઘણા સમયથી મંજુબેન કહેતા જો આ વખતે ઠાકોરજીની ઈચ્છા હશે તો આપણે ચોક્કસથી અહીંયા કથા પણ કરીશું. એટલે તમે કોઈ નહીં હોય ગામવાળા, એ બધા બિચારા આડોશ પાડોશમાં અડખે પડખે બેઠા છે, એટલે મારી નજર જાજી તમારી સામે જાય તો મહારાજને બધાએ પ્રાર્થના કરજો તો કંઈક એવો યોગ પણ અહીંયા મળશે અને તમને બધાને પણ ખૂબ સુખરૂપ મહારાજ પહોંચાડે, થાક ઓછો લગાડે એવી ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના કરું છું. યજમાન પરિવાર ઉપર પણ ફરી અને મહારાજ ખૂબ પ્રસન્ન થાય એવી ભગવત ચરણારવિંદની અંદર પ્રાર્થના કરું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. કરો છો એ મને પણ ખબર જ છે અને બપોર વચ્ચે થોડોક જ વિશ્રામ લેવાનો હોય અને વળી પાછું 3:30 થાય એટલે આપણે ચાલતા થવાનું હોય. અહીંયાથી જ્યારે તમે ચાલતા થશો ત્યારે એક અતિ પ્રસાદીનું ગામ આવશે, સુંદરિયાણા. ઓળખો છો સુંદરિયાણાનું કોણ છે? હેમરાજ શાહ, જેમણે શીર સાથે સત્સંગ રાખ્યો. એમને સત્સંગ માટે નાત બાર મૂકે, એની સાથે રોટી ને બેટીનો વ્યવહાર તોડી નાખ્યો. 3 પેઢીઓ એની કુંવારી રહી પણ જેને સત્સંગ છોડ્યો નથી. અતિ શુરવીર સુંદરિયાણાના હેમરાજ શાહ હરિલીલા મૃતમાં બહુ વિસ્તારથી વિહારીલાલજી મહારાજે એનું આખું આખ્યાન લખ્યું છે. તો એવા હેમરાજ શાહ, અને દિવસ પણ એટલો સરસ છે કે હેમરાજ શાહ એ જ્યારે ધામમાં ગયા, મહારાજના ધામમાં આખા પરિવારે સત્સંગ સ્વીકાર્યો. એટલે એ લોકો તો વણિક પરિવારના જૈન ધર્મ વગેરે હોય અને કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે ત્યારે જ્ઞાતિમાં થોડુંક આમ તેમ ચાલ્યા કરતું હોય તો એમણે જ્યારે ધર્મ પરિવર્તન કર્યું, કહેતા મહારાજને ઓળખ્યા સુંદરિયાણાના ગામધણી ડોસા ખાચર. તો એ ડોસા ખાચરના કારણે મહારાજ સુંદરિયાણા પધારતા. વનાશા, શિવાશા, એમના જે દીકરાઓ, એમના ભત્રીજા, તો આ બધાએ કઈ રાજકાજ માટે ડોસા ખાચરને ઘેર જતા હોય અને ભગવાનની ઓળખાણ થઈ, સત્સંગ થયો. અને હેમરાજ શાહ એક એવા હતા
કે એને કોઈ એમ કે અમારા સ્વામી આવ્યા છે તો એમ કે સ્વામી એક વલ્લભ બાકી બધા બાવલિયા, આવી પોતે નિષ્ઠા વાળા હતા. તો એ હેમરાજ શાહ ને એમના જે દીકરા પૂજાશા વનાશા એમને સહેજે ગોપાળાનંદ સ્વામી આવેલા પૂછ્યું કે તમારા પિતાજી, તો કે સ્વામી એ તો અમને માંડ માંડ આવવા દે, એ કઈ અહીંયા આવે એવું નથી. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે એમને એક વખત તમે અહીં લાવો એટલે પોપટ પાંજરામાં, કારણ કે આ તો મહાપુરુષ હતા. અને એ વખતે એમને લાવવાનો જ્યારે કોઈ ઉપાય નહોતો, હું તમને ટૂંકમાં આ વાત બતાવું છું. તો એ વખતે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે એમનામાં બીજી કઈ કળા તો કે એ પ્રખર નાડીવૈદ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે તો પછી એમ કેજો કે અમારા સ્વામી બીમાર છે તો એમની નાડી જોવા તમે આવો. ત્યારે વનાશા અને શિવાશા કહે છે સ્વામી તમે તો બેઠા બેઠા વાતો કરો છો અને અમારે એવું કેમ કેવું કે સ્વામી બીમાર છે? સ્વામી પાટમાંથી લાંબા થઈને સુઈ ગયા, અમે માંદા છીએ. મહાપુરુષને માંદા થતાય વાર નહીં, સાજા થતાય વાર નહીં. અને તરત જ બે ભાઈઓએ જઈ અને કહ્યું કે પિતાજી અમારા સ્વામી, ત્યાં તો પેલા કે છે સ્વામી બીજા કોઈને કહેવાય ને, અરે અમારા મહારાજ જે આવ્યા છે ને એ બીમાર છે તો એની નાડ જોવા માટે આવો. અને વૈદ છે એમાં કોઈ દિવસ ભેદભાવ કરે નહીં, ગમે તે હોય તો એની નાડી જોવા માટે જાય. અને હેમરાજ શાહ આવ્યા, સરસ શાણુકાર, માથે મોટી કાળી ટોપી, કાળી બંડી, ભડકતું ધોતિયું એક હાથે આમ પકડેલું, આમ ગિરનારની ટોપમાંથી કેસરી સિંહ આવતો હોય ને એમ ગસગતી ચાલે. ગોપાળાનંદ સ્વામી તો આમે ને આમે જોઈ રહ્યા કે છે ને કઈ બાદશાહી. અને સ્વામી તરત જ આંખો બંધ કરી દીધી, શેઠ થોડાક નજીક આવ્યા એટલે બેસાડ્યા બાજુમાં. સ્વામી તરત આંખો ખોલી અને હેમરાજ શાહ કહે છે શું થાય છે? સ્વામી કહે છે કે તમે નાડી જો પછી ખબર પડે. એટલે આ હાથની નાડી આમ જ્યાં પકડી, આ તો યોગીરાજ હતા, તરત જ નાડી ચાલતી બંધ. સ્વામીએ ધબકારા બંધ કરી દીધા ને આપણે બંધ થાય તો તૈયારી કરવી પડે. એટલે આમને વિચાર થયો કે આ નાડી ચાલતી નથી, નહીતર કેવું હોય કે માણસનું જ્યારે છેલ્લો સમય હોય ને ત્યારે છેલ્લી આ નાડી ધબકતી બંધ થાય, ધીમે ધીમે હૃદય ધબકતું બંધ થાય. અને સ્વામીને આ હેમરાજ શાહને બહુ આશ્ચર્ય થયું. ત્યારે સ્વામીએ કીધું કે આ હાથની હાથમાં ન આવે તો આ હાથની જોવો ને, ઠાકોરજીએ બે હાથ દીધા છે, બીજા હાથની આમ જ્યાં જોઈ તો સ્વામી એને પણ તરત ખેંચી લીધી. પછી પગની પેનીની ઉપરનો જે ભાગ હોય ને ત્યાંની નાડી જોવામાં આવે, નાડીમાં ખબર પડે ને, એટલે નસમાં જે ધબકારા સંભળાતા હોય તે ત્યાં સ્વામીએ આમ હાથ સ્વામીને રાખ્યો તો એ પણ ખેંચી લીધી. અને સ્વામી મરક મરક હસતા હસતા કહે છે કે વૈદ્યરાજ નાડી પકડાતી નથી લાગતી. હેમરાજ શાહ વિચાર કરે કે હાથ પગની નાડી બંધ હોય, આવી રીતે હસતા હસતા કોઈ દિવસ બોલે નહીં. અને પછી સ્વામી કહે છે કે એક કામ કરો, હૃદય ચાલુ છે કે નહીં એ તો જુઓ. અને હેમરાજ શાહે હૃદય ઉપર હાથ મૂક્યો અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ હૃદયના ધબકારા બંધ કરીને કહે છે કઈ નથી મેળ બેસતો. અને એ વખતે આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે હેમરાજ શાહને આખા શરીરે પરસેવો વળી ગયો કે આ મારા ભગવાન સિવાય આ કામ બીજા કોઈથી થાય નહીં. અને તરત જ એવું કીધું કે તમે નાડીને તો નરવા છો પણ હું માંદો, આજ મારું વાયદો કરવા તમે આવ્યા માટે તમે મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ તો ગઢડામાં બેઠા છે, હું તો એના 500 પરમહંસમાં નાનામાં નાનો સાધુ. જો આ ગોપાળાનંદ સ્વામીને મોટા, આપણે હોઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ મોટા તો ત્યાં છે પણ કાર્ય કરતા મુખ્ય તો હું જ છું. ચાલો એટલે દુનિયા આપણને આ પગે લાગતી નથી. અને એ હેમરાજ શાહ પછી સત્સંગી થયા. અને સત્સંગી થયા એટલે બધાએ જ્ઞાતિબાર મૂક્યા. અને એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ તેડવા માટે આવ્યા. અને એનો ત્રયોદશાનો દિવસ આવ્યો વસંત પંચમીના દિવસે. ક્યારે વસંત પંચમી ગઈ? ગઈકાલે. તો તે દિવસે એનો ત્રયોદશા હતો. અને દીકરાઓએ વાત કરી કે આવી રીતે અમારા પિતાનો ત્રયોદશા છે તો અમારે જ્ઞાતિ જમાડવી છે. એટલે બધાએ આ પાડી. અને પીરસવાનો જ્યારે સમય થયો અને એ વખતે એવું કીધું કે નાત જમવા માટે તો જ બેસે કે તમે ડોકમાંથી કંઠીઓ
કાઢી નાખો. આ લોકો કે છે કે એ વસ્તુ તો અમારા પિતાએ માથા સાટે રાખ્યું, એ તો નહીં બને. બધા જતા રહ્યા કે 7 વાનાનું સુખડું એ વખતે 7 મિષ્ટાન બનાવેલા અને આટલા બધા એનું બગડે, કારણ કે નાત એટલે એકલા સુંદરીયણાની ન હોય, આખા ધંધુકામાં જે કાંઈ એ વણિકોની જ્ઞાતિ હોય એને તેડવાની હોય. અને એ વખતે દીકરાઓ મૂંઝાયા અને તરત ને તરત એક ઘોડેસવારને ગઢડા મોકલો, મહારાજ ધર્મ સંકટ આવ્યું છે, એટલી બધી રસોઈ કરેલી છે. અને મહારાજ તમામ સંતો પાર્ષદો હરિભક્તો સહિત માણકીએ અસવાર થઈને સુંદરિયાણા અને હમરાજ શાહના ત્રયોદશાને બધા સંતો અને ભક્તો આવી અને જમ્યા. અને મહારાજ કે છે કે મેં બહુ રાજી થયા. એને શીર સાથે સત્સંગ રાખ્યો. આપણે દર્શન કરીશું. ગામની બહાર છત્રી છે અને ત્યાં ખૂબ વસંત પંચમી હતી એટલે મહારાજે ગુલાલ ઉડાડેલો છે એ જગ્યાએ બપોર પછી બધાએ. એટલે એવું નહીં વિચારવું કે ગામમાં કેમ જાવ, ગામમાં મંદિર પ્રસાદીનું છે એટલે મંદિરે પણ આપણે દર્શન કરવા જવાનું છે. પછી તમે ટોરડા મૂકશો એટલે 20 દિવસ સુધી કઈ મંદિરનું નામ નિશાન નહીં આવે, એટલે હોટલના બોર્ડ વાંચવાના છે. એટલે જે પ્રસાદીના ગામ આવે, પવિત્ર ચરણરાજ મહારાજ કેટલી વાર જે ગામની અંદર પધાર્યા, તો એક પછી એક ગામના દર્શન આપણે કરવાના છે. માથું મૂકી અને પ્રાર્થના કરવાની છે કે હમરાજ શાહ જેવી સત્સંગની નિષ્ઠા અને દ્રઢતા એ મહારાજ અમારામાં. આપણે તો તળિયા વગરની ભક્તિ, ઘડીકમાં પાછું બધું ફરી જતા વાર ન લાગે, એટલે ખૂબ નિષ્ઠા મહારાજની મજબૂત રાખી અને ભજન ભક્તિ બધાએ કરવો. અને સંઘની અંદર પણ બધાએ ધ્યાન રાખીને જે રીતે આપણે બતાવ્યું કે એક બાજુ આખા રોડમાં નહોતા આવતા ને, એક બાજુ સાઈડમાં બે ની જોડમાં હંમેશા ચાલવું, વચ્ચે ગેપ પડે, પાછળ વાળા દેખાતા બંધ થાય તો આપણે ત્યાં ને ત્યાં થોડી વાર માટે રોકાઈ જવું, પાછળ વાળા દેખાય પછી જ આગળ ચાલુ. તમે અત્યારે પગનું બહુ બળ પછાડશો ને તો ઠાકોરજી ખેંચી લેતા વાર નહીં લગાડે, એટલે ધીમે ધીમે માપસર બધાને સાથે રાખીને હંમેશા ચાલવું. અને અહીંયા આજે જાળેલાની અંદર વશરામભાઈની રસોઈ છે, તો એ પ્રસાદ આપણે બધાએ અહીંયા લેવાનો છે. તો બહુ સારા સત્સંગી અને એમના દીકરાઓ વિશાલભાઈ વગેરે એ પણ ખૂબ સારા ભાવવાળા છે. તો એમના ઘર અહીંયા પાછળ પટેલ સમાજની વાડી, ત્યાં બધે તમારા માટે વિશ્રાંતિ, કારણ કે હવે આયોડક્સ ને એવું પાછા ઘસશો ને, ઘડીક સેવા કરશો ને એવું છે, તો આરામ કરજો થોડી વાર. અને પછી 3:30 આપણે પાછું અહીંયાથી ચાલવાનું હોય. એટલે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું તમને બધાને ખૂબ ચાલવાનું બળ આપે. અને આવી સરસ તમારી જેમણે સરભરા કરી છે જાળેલાનો સત્સંગ સમાજ અને અમારો જે સુતરિયા પરિવાર, એમને પણ ભગવાન ખૂબ ખૂબ સત્સંગ ભજન ભક્તિનું બળ આપે. બીજું તો ખૂબ દીધું છે, રૂપિયા ખૂબ આપ્યા છે અને સંસ્કારો પણ ખૂબ સારા ભગવાને આપ્યા છે. તો આવા નવા સત્સંગના ખૂબ સારા કાર્યો એ લોકો કરતા રહે. દિવાળી ઉપર મારી પાસે જો તારીખ માંગે છે કે કથા અહીંયા આપણે 5 દિવસની કરવી છે. ઘણા સમયથી મંજુબેન કહેતા જો આ વખતે ઠાકોરજીની ઈચ્છા હશે તો આપણે ચોક્કસથી અહીંયા કથા પણ કરીશું. એટલે તમે કોઈ નહીં હોય ગામવાળા, એ બધા બિચારા આડોશ પાડોશમાં અડખે પડખે બેઠા છે, એટલે મારી નજર જાજી તમારી સામે જાય. તો મહારાજને બધાએ પ્રાર્થના કરજો તો કંઈક એવો યોગ પણ અહીંયા મળશે અને તમને બધાને પણ ખૂબ સુખરૂપ મહારાજ પહોંચાડે, થાક ઓછો લગાડે એવી ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના કરું છું. યજમાન પરિવાર ઉપર પણ ફરી અને મહારાજ ખૂબ પ્રસન્ન થાય એવી ભગવત ચરણારવિંદની અંદર પ્રાર્થના કરું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.